મિત્રો, આપણે બધા જ વિદ્યાર્થી જીવનમાં અભ્યાસ કરીએ છીએ. આ અભ્યાસમાં ભગવાને આપણા શરીરમાં જે મન આપ્યું છે એક અદ્ભુત શક્તિ ધરાવતું અંગ છે. એના વિશે જો આપણે જાણીએ તો આપણા અભ્યાસમાં આપણે વધુ કોન્સન્ટ્રેટ થઈ શકીએ. આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે આ ભાઈ ભણ્યા છે પણ ગણ્યા નથી. એક નાની ઉદાહરણથી આપણે આ વાત સમજીશું. એક બહેન શાકભાજી લેવા ગયા. એણે શાકભાજી લઈને પોતાના થેલામાં મૂક્યું. શાકવાળાએ કહ્યું કે બેન, તમે બહુ ભણેલા લાગો છો. ત્યારે બહેને કહ્યું, હા, હું BA ગુજરાતીમાં ગોલ્ડ મેડલ લાવી છું, પણ તમને ક્યાંથી ખબર પડી? ત્યારે પેલા શાકવાળાએ કહ્યું કે તમે પાકા ટામેટા ઉપર આ વજનદાર તરબૂચ મૂક્યું, એના પરથી મને લાગ્યું કે તમે બહુ ભણેલા છો. આમ ભણતર અને ગણતર બે જુદી વસ્તુ છે. એક બીજો દાખલો લઈએ. આપણે એક ઝાડ ઉપર 10 પક્ષી બેઠા છે. એક પક્ષીને ઉડાડવા માટે એક અવાજ કરવો પડે તો 10 પક્ષીને ઉડાડવા કેટલા અવાજ કરવા પડે? આમ ગણિત રીતે જોઈએ તો એમ થાય કે 1 માટે 1 તો 10 માટે 10. પણ ગણતર એવું કહે છે કે એક જ ધડાકો કરીએ તો 10 પક્ષી ઉડી જાય. આમ મનની આ શક્તિ જે છે આપણે બહુ જ સાચવીને વાપરવી જોઈએ. એક બીજી વાત કરીએ કે મન ભગવાને આપ્યું છે, પણ એનો ઉપયોગ કરવાની રીતો જુદી જુદી છે. દાખલા તરીકે આપણી પાસે કુહાડી હોય અને લાકડું કાપીએ, બુઠ્ઠી હોય તો બહુ લાકડા ના કાપે, પણ થોડોક ટાઈમ લઈને આપણે શાર્પન કરીએ અને ધાર કરીએ તો એ અનેક લાકડા કાપે. એમ આપણી બુદ્ધિને પણ આપણે જો શાર્પન કરીએ તો આપણે આપણી બુદ્ધિ પાસેથી ઘણું બધું મેળવી શકીએ. એક જ વર્ગમાં એક જ સાહેબનું એક જ ચોપડીમાંથી ભણેલા જુદા જુદા વિદ્યાર્થીઓમાં ટકાવારી જુદી જુદી હોય છે. એનું કારણ આ જ છે કે બુદ્ધિને શાર્પન એટલે કે ધારદાર કરવાની જે આપણી મનોવૃત્તિ છે એને આપણે પોષણ આપ્યું નથી. આ એક બહુ જ અગત્યની વાત છે જે વિદ્યાર્થી જીવનમાં દરેકે ધ્યાનમાં રાખવી જોઈએ.